નમસ્કાર, પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જીવનમાં ક્યારેય કોઈનું અપમાન કરવાથી શું થાય છે એના વિશે છે। ક્યારેય કોઈનું અપમાન ન કરવું જોઈએ એના વિશે છે। ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, જે લોકો બીજાને નીચા પાડવાની કોશિશ કરી રહ્યા છે, જે લોકો બીજાનું અપમાન કરી રહ્યા છે, એ લોકોને ખબર નથી કે તે પોતે જ નીચા પડી રહ્યા છે। જીવનમાં કોઈનું અપમાન ના કરવું જોઈએ, કારણ કે એનાથી પોતાની જ પ્રગતિ નથી થતી। નંબર 2, મને ખબર નથી કોઈ વાતની, પરંતુ મને ખબર છે કે જિંદગીમાં એક રાત એવી પણ આવે છે જે રાત પછી સવાર નથી થતી। નંબર 3, જિંદગીમાં બે લોકો ખૂબ જ તકલીફ આપે છે। એક એ કે જેની સાથે પ્રેમ હોય અને એના વિના રહેવું પડે, અને બીજું એ કે જેની સાથે પ્રેમ ના હોય અને એની સાથે રહેવું પડે। નંબર 4, ખૂબ જ ખાસ હોય છે એ લોકો જે ખરાબ સમય આવવા પર સાથ આપે છે। નંબર 5, મિત્રો, કોઈક માટે આપણે અમુક સમય માટે જ ખાસ હોઈએ છીએ। જ્યારે એમનો સ્વાર્થ પૂરો થઈ જાય ત્યારે આપણો સાથ એ લોકો છોડી દે છે। નંબર 6, કોઈની પાછળ એટલા પણ પાગલ ના બનશો કે એ લોકો તમને સાચે જ પાગલ સમજવા લાગે। દીવો એટલા માટે વંદનીય છે કે તે બીજા માટે જલે છે, બીજાથી નહીં। પોતાની કમીઓ તમે છુપાવી નથી શકતા, પરંતુ મહેનત કરીને તેને હટાવી જરૂર શકો છો। નફરતનું કોઈ પોતાનું અસ્તિત્વ નથી હોતું, તે ફક્ત પ્રેમની ગેરહાજરીનું પરિણામ છે। વિશ્વાસ જીતવા માટે આખી જિંદગી નીકળી જાય છે, પરંતુ તેને તોડવા માટે ફક્ત એક જ પળ લાગે છે। બદલવાનું નક્કી છે, કોઈકનું દિલ બદલાઈ જાય છે તો કોઈકના દિવસો પણ બદલાઈ જાય છે। મતલબના સંબંધો જેટલી જલ્દી બને છે, એટલી જ જલ્દી એ તૂટી પણ જતા હોય છે। વિશ્વાસ જીતવા માટે તો આખી જિંદગી નીકળી જાય છે, પરંતુ તેને તોડવા માટે ફક્ત એક જ પળ લાગે છે। બદલવાનું નક્કી છે, કોઈકનું દિલ બદલાઈ જાય છે તો કોઈકના દિવસો પણ બદલાઈ જાય છે। મતલબના સંબંધો જેટલી જલ્દી બને છે, એટલી જ જલ્દી એ તૂટી પણ જતા હોય છે। લોકો તમારી સાથે રહેશે, તમારો ફાયદો પણ ઉઠાવશે, અને જે દિવસે તમારાથી મતલબ નીકળી ગયો એ દિવસથી તમારામાં ખામીઓ કાઢવાનું શરૂ પણ કરી દેશે। જેમણે રાતોમાં જંગ જીત્યો છે, સૂર્ય બનીને એ જ નીકળ્યા છે। ઘડિયાળને રિપેર કરવાવાળા મળી જશે, પરંતુ પોતાનો સમય તો જાતે જ સુધારવો પડશે। સમય ક્યારેય એક જેવો નથી રહેતો સાહેબ, એમને પણ રડવું પડે છે જે કોઈ પણ કારણ વિના બીજાને રડાવતા હોય છે। કોઈ ઉપર આંખ બંધ કરીને ભરોસો ના કરતા સાહેબ, કારણ કે આ દુનિયા એટલી પણ સારી નથી કે તમારા ભરોસાને કાયમ રાખી શકે। આજકાલ મતલબ ના હોય તો લોકો બોલવાનું તો દૂર, પરંતુ સામે જોવાનું પણ બંધ કરી દે છે। જિંદગીમાં ક્યારેય કોઈ માટે ના રડશો,
કારણ કે જે પોતાના હશે રડવા જ નહીં દે. મૌન રહેવું સારું છે એ માણસ માટે જે માણસ તમારા શબ્દોની કિંમતને નથી સમજી શકતા. લોકો કહે છે કે દર્દ બતાવવાથી ઓછું થાય છે, પરંતુ અહીં જેને પણ પોતાનું દર્દ બતાવીએ એ જ મજા લેતા હોય છે. જે માણસ પોતાની પાસે જે વસ્તુ છે તેનાથી તેને સંતોષ નથી, તો એ માણસને ભવિષ્યમાં મળવાવાળી કોઈ પણ ચીજથી સંતોષ નહીં હોય. હંમેશા અકેલાપનમાંથી એ જ પસાર થતા હોય છે જે જિંદગીમાં સાચા ફેંસલાને પસંદ કરતા હોય છે. જ્યાં સુધી કોઈ કામ કરવામાં નથી આવતું ત્યાં સુધી એ કામ નામુમકિન જ લાગતું હોય છે. કામયાબી એમને નથી મળતી જે બહાના બનાવે છે, પરંતુ કામયાબી એમને મળે છે જે મહેનત કરે છે. કોઈ છોડીને જાય તો ચિંતા ના કરતા દોસ્તો, કારણ કે જે પોતાના હોય છે એ ક્યારેય છોડીને નથી જતા, અને જે છોડીને જાય છે તે ક્યારેય પોતાના નથી હોતા. એટલા માટે છોડીને એ જ જાય છે જે આપણા નથી પરંતુ પરાયા હોય છે. તમે જે પણ પીડા ભોગવી રહ્યા છો એ તમારા નિર્ણયનું જ ફળ છે. જે દિવસે તમે નિર્ણય બદલી દેશો એ દિવસે તમારી જિંદગી પણ બદલાઈ જશે. અભિમાન ના રાખવું કે મારે કોઈની જરૂર નહીં પડે, અને વહેમ પણ ના રાખવો કે બધાને મારી જરૂર પડશે. મારું દિલ એ ક્યારેક કોઈકની હસીનું કારણ બની શકે, પરંતુ મારી હસી એ ક્યારેક કોઈના દર્દનું કારણ ના બનવી જોઈએ. મિત્રો, ઘણા લોકો એવા હોય છે જેમનો કોઈ વ્યક્તિ સાથ કે સહકાર ના આપે તો ચિંતા કરવા લાગે છે. ટેન્શન આવી જાય છે કે હવે હું શું કરીશ, કોઈએ મારો સાથ ના આપ્યો. પરંતુ મિત્રો, યાદ રાખો કે માણસ ત્યારે તો એકલો પણ બધું જ કરી શકે છે. એ ધારે તો બધું જ કરી શકે છે, એટલે ચિંતા ના કરો. ભીડ સાથે ચાલવું એ તો તમને હિંમત આપી શકે છે, પરંતુ તો જો તમારે જીવનમાં આગળ વધવું છે અને જીવનમાં પ્રગતિ કરવી છે, તો જીવનમાં કંઈક કરવું છે, તો તમારે હંમેશા એકલા ચાલવું પડશે. તમારે તમારા જીવનના ફેંસલા તમારી જાતે જ લેવા પડશે. મિત્રો, જો તમારે જીવનમાં ખુશ રહેવું છે ને સુખી રહેવું છે ને, તો તમારી જિંદગીના ફેંસલા જાતે જ લેજો. જો બીજાને જોઈને લેશો તો હંમેશા દુઃખી રહેશો. આ વાત હંમેશા યાદ રાખજો. કોઈ પણ વ્યક્તિને ક્યારેય રડાવવા ના જોઈએ, કારણ કે સમય બધાનો આવે છે. પરવા ના કરો જમાનાની, કારણ કે એની તો આદત છે તમને સતાવવાની. જ્યારે કોઈ વ્યક્તિ ઉપર આપણે સંપૂર્ણ ભરોસો કરતા હોઈએ, કોઈ પણ વ્યક્તિને આપણે આપણું બધું જ દુઃખ બતાવી દેતા હોઈએ, અને એ વ્યક્તિ જ્યારે આપણો ભરોસો તોડે, આપણો વિશ્વાસ તોડે ને, ત્યારે દિલમાં ખૂબ જ દર્દ થતું હોય છે. જિંદગીમાં આપણું અને પરાયું કોઈ નથી હોતું. જો સમય આપણો તો બધા જ આપણા, અને જો સમય પરાયો તો બધા જ પરાયા હોય છે. ખોટી દિશામાં આગળ વધી રહી ભીડથી તો સારું છે કે તમે એકલા જ સાચી દિશામાં ચાલતા શીખી જાઓ. જૂના જમાનામાં લોકો એકબીજાની હિંમત વધારતા હતા. આજકાલ લોકો બ્લડ પ્રેશર વધારે છે. ઘમંડ અને અહંકારના કારણે માણસ પોતે જ પોતાના સંબંધોને બગાડી દેતો હોય છે. ઘણી વખત ઘણું બધું હોય છે બોલવા માટે, પરંતુ મનની વાત મનમાં જ રહી જતી હોય છે. સંબંધોને પરિસ્થિતિઓ સાથે મેચિંગ કરી દો. યાદ રાખો, તમારી જિંદગી સુંદર બની જશે. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.